પ્રોહિબિશન અને જુગારની વિશેષ ડ્રાઈવ અંતર્ગત ઓઢવ પોલીસે પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે। આપ જોઈ રહ્યા છો નવદૃષ્ટિકોણ ન્યૂઝ, સત્યની સાથે હું છું કાળીદાસ પરમાર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। પ્રોહિબિશન અને જુગારની વિશેષ ડ્રાઈવ અંતર્ગત ઓઢવ પોલીસે પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે, જેમાં અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલો સાથે 2 ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે। ઓઢવ પોલીસ સ્ટેશનના પીઆઈ પીએન જીંજુવાડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ ડીઆઈ પટેલ અને ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે પીઆઈ જીંજુવાડિયા સાહેબને મળેલી હકીકતના આધારે ઓઢવ સુંદરસિંહ ભંડારી 4 માળિયા બ્લોક નંબર 8ના મકાન નંબર 243 પંચો સાથે રેડ કરતા આરોપી મહેન્દ્રકુમાર સાંખલા અને ધર્મેન્દ્રભાઈ સોલંકી પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। સ્થળ પરથી પોલીસે ભારતીય બનાવટીના વિદેશી દારૂની 1632 નંગ બોટલ અને બીએનના 216 નંગ ટીન કબજે કર્યા છે, જેની બજાર કિંમત 3 લાખથી પણ વધારે થાય છે। ત્યારે આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો તેઓએ અજય નાડિયાએ આપ્યો હતો અને તેઓ પોતે ત્યાં નોકરી કરતા હોવાનું જણાવ્યું હતું। આ કાર્યવાહીમાં પીએસઆઈ ડીઆઈ પટેલ, એએસઆઈ શૈલેન્દ્રસિંહ બટુકસિંહ, પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ કાકુબા, જગદીશભાઈ રાણાભાઈ અને મુકેશભાઈ બાલુભાઈ સહિતના પોલીસ કર્મીઓ જોડાયા હતા। જય હિન્દ।